ફસાઈ. હાલો ને તમને એક વાત કરવી છે. શાંતિ રહે. તમારે તો દર વખતે એવું જ હોય, શાંતિ રહી છે. જો મિત્રો આપણે કામની વાત આવે કે નહીં એટલે એને એવું જ થઈ જાય હો કે આવું છું એમ. કોઈ દી ટાણી એમ નહીં કે તમને જવાબ દીધો હશે. રોજ રોજ મારું ઘેરે જ ખાવાનું. અહીં કેવા પાછળ ઢોસા નવા બન્યા છે. બધી બાજુ સોસાયટીમાં જઈ આવી છે. મને જ નહીં લઈ જવાની. ખાઈ જે શું ખાવું છે? તમારે તો ખાવું પડે. હા તો કાંઈ નહીં, કઢી ખસડી જળશે રોજ રોજ છે. આવું હોય મિત્રો, રોજ રોજ કોમેન્ટ કરી દેજો કોને કોને અઠવાડિયે 15 દિવસ એકવાર બહાર લઈ જવા પડે કે નહીં જમવા માટે. રોજ રોજ ઘેરે ખાવાનું. એક કામ કરો, ઘરની હોટલ કરો ને ઘરની હોટલમાં તો ખાયા જ કરો. મારે તમારે બોલવું જ નથી. આ તો કાંઈ નહીં, આમ ને આમ કાઢી દે, આમ કાઢી દે એટલે તમને હોટલ ક્યાં ના પાડું છું. ઢોસા ખાવા લઈ જવી પડે એટલે એવું જ હોય કે મને સાંજે ઢોસા ખાવા જવું હોય, બીજું કાંઈ નહીં. પણ એક કાતરા ઢોસા ન હોય. મિત્રોને ખબર છે તમે જાઓ હોટલમાં ઢોસા ખાવા ગયા થાય. કોઈને ખબર નથી. કોને ખબર છે? બધાને ખબર છે. આ જેને ખબર હોય ને કે હું હોટલમાં પરમદી ઢોસા ખાવા ગઈ હતી, કોમેન્ટ કરજો. બધાને ખબર છે. કોઈને ખબર નથી. કોઈ ખબર હોય છે કોમેન્ટ આવી છે તો આ કરજો, જેને ખબર હોય ને કોમેન્ટ કરજો. જો એ તો તમને ખબર જ છે હું ગઈ હતી હવે કેમ કે આણે એટલે તમે મને ઈ કોમેન્ટ કરજો કે કોઈ જગ્યાએ ઢોસા ખાવા ગઈ પાછું ઈ પાટિયા તમે કહી દીધા કે તમે જીતી જાવ કા. વ્યાજબી વાત છે. બ્રાઉન ઢોસા પાછું પાટિયા આવે ખબર જ છે લોકો. હવે ઈ તમને ઢોસા કોણે ખવડાવ્યા હતા ને ઈ બોલતા ન કે હું મારો પાડતી. ઓલો હોમ બર્થડે હતો. જો કોઈ તને જીતવા હાટું તેને બધું કરી બાકી કોઈ કોમેન્ટ કરવાનો નહોતો. નજીક કહું છું મને જીતા ન એક કોમેન્ટ ન કરતા. અને મને ઢોસા ખાવા છે એટલે છે ને એવી કોમેન્ટ કરજો નહીં તો મારા છે ને ઢોસા ખાવા જવાય કે ન જવાય. તો વાત તો અમે એકાદા ઢોસા ન ખવાય પછી પેટમાં દુખે કોઈ બધાને કોઈ અરે પકડે જો આને એટલી મજા નથી તો એ જે ઢોસા ખાવા છે એટલે ને મિત્રો મજા નથી. ઘરનું કામ કરવું, નાના છોકરા મારે, છોકરા હાસવા, ઘરનું કામ કરવું, કપડાં એને ઇસ્ત્રી વગર ના નો આલે મારે શું કરવું. યાર સ્ટ્રેસ છે લો સાથે નવા નવા સ્ટે લેવાના પૈસા છે મિત્રો, પણ મને હોટલમાં ઢોસા ખવડાવવાના નથી. આ જઈને હોટલમાં ઢોસા ખાવા લઈ જાવી છે કે નથી લઈ જાવી તમે ચોખા શબ્દ કહી દો નકર હું લઈ જાઉં તમારી. પ્રેમ આમ નથી થતો. મારા પાસે પેલા છે આવા હકતો ક્યાં ખબર જવા જો તારે બે મહિના છે નહીં બા પાસે જાઉં નહીં તો તાર પપ્પાની ઋષિકેશ પૂજન ત્યાંની બસ કરાવ દો ટ્રેન. એ ઋષિકેશ નથી પીધા પેલા એ ખબર નથી. અરે શ્રીનાથજી વહી ગયું એ ખબર નથી પડતી. તો ગોકળ મથુરાઈ પૂગવાના હતા ત્યાંની ટ્રેન કરી દો. નહીં તો ઢોસા ખાવા હોટલમાં લઈ જાવ ખબર નથી. મોડી હવે તો લાઈફ ઈ લોકોની કઈ છે કે મારી કઈ છે તમારી કઈ દીધી જો અહીંથી મને એ નથી દેખાતા. આમ કરવામાં તમને લાઈફ નથી. એમાં દેખાવું જ જોઈએ કે આને જ મારું ને ઢોસા નો ખવાય એમાં આવે તમારે જી કરવું હોય એમાં મેંદો કઈ જ આવે નહીં. એમાં આવે અડદનો લોટ. નહીં અડદનો આવે, ચોખાનો આવે, ઘઉંનો આવે, રવાનો આવે. આજ શનિવાર છે આજ કેવાય હનુમાન બાપાને મારનો. હનુમાન બાપાની થોડે અડદના લોટનું મોડું મારે જ ખાવા ઢોસા ઈ તે હોય અડદના લોટ. આજે પણ અડદના લોટના વડા કરીએ કોણ ના પડે એવું થોડું કે અડદના લોટના ઢોસા જ ખાવો? હા હું ખાઈ નહીં માર પણ મારે નથી ખાવું. તું કે ખાઈ લે તમે તો દે મારે ખાવાનું નથી. મારે પણ ખાવાનું તારે ઢોસા ખાવા છે તો એમ કે ને બેન સાગર છે તો ઢોસા તો ખવા હે. હા તમે ઢોસા ખાવા લઈ જાઓ છો તો આમાં મિત્ર તમને કોઈ ઢોસા ખવડાવશો? મિત્રો હું કેમ ખવડાવે આ મન કે મિત્રો હું કેમ ખવડાવે તમને નથી ખવડાવતા કે કોઈને પૂછી દો કોઈને ખવડાવવાનું મન થાય. કોઈ નહીં ખવડાવે કોઈ આ નહીં પડે કોઈ દે ન આવે ઓકે એટલે હું તો ને રવિવાર લઈ જઈએ હોવા 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 એ સમજો એ
રવિવારે નહીં. કાંઈ જાવ કે આઈ જાવ હું ફેર પડવાનો છે. અને 24 કલાકમાં ફેર પડે એ તો વિચાર બીજું તો હું એક મારા ઈચ્છા છે તો રાંધવું ને. એ તો કાલે જ રાંધવું રવિવારે આજને રવિવારે કાંઈ તો કંઈ જોયું નહીં. કાંઈ તો બીજું કંઈ ગોતવું નથી. કાંઈ તો આજ તો ઢોસાનું કરું. ખાલી ઢોસા ખાવા ને મસાલા ઢોસા પછી ભજીયા અને પછી ચિપ્સ અને પછી ગોળા. તો વાંધો નહીં આપણે મોટા અને એ તમને એક જગ્યાએ જ બધું મળવું જોઈએ. નોખું નવી નથી તમે ભાઈ ગાડી બધું જો એક જ જગ્યાએ મળે. જો મેં કીધું કે એટલું મારે ખાવું છે ને મારે બધું એક જગ્યાએથી જોયું. હું કઈ નવરી નહીં ને તમારે વાહે અહીંથી વાંખ્યા રખડવા નાનો છોકરો લઈને. કાંઈ વાંધો નહીં. આપણે મોટા વરસ જોઈએ છે મોટા વરસ નહીં મોટા વરસમાં આવેલી છે એલપી સવર્ણી એ હાવ સ્કૂલ હર એની સામે મલ્હાર ઢોસા મલ્હાર ગોલા મલ્હાર ભજીયાઓ બધું એક સાથે છે કે તમને ત્રણેય વસ્તુ એક જ તમે આમાં શું કહેવાય ગોડાઉન ફાર્મ શું કહેવાય તમે તો મલ્હાર ઢોસામાં આપણે લઈ જવાના છે વિશાલ સાંજે. તો સાંજનો વિડીયો જોવા માટે તમે લોકો બના રહેજો વિડીયો. અને મલ્હાર હોટલ છે એમાં મને લઈ જવાના છે. ધાબુ એલપી સવર્ણી ને ધાબુ હા એલપી સવર્ણી એલપી મોટા વરાછા એલપી સવર્ણી રોડ એલપી સવર્ણી સ્કૂલની સામે અને સાઈડ અબ્રામા રોડ થતો હોય છે. ના એ અબ્રામા રોડ નો થાય હવે તો ના વેલંજા વાળો રોડ છે આપણે આ બાજુ આવે ને એ રોડ થાય હવે આપણે એલપી સવર્ણી સ્કૂલ તો બધા જોઈએ જ છે મિત્રો. તો હાંજે હું ત્યાં જવાની છું ઢોસા ખાવા. જેને મને મળવું હોય ને ત્યાં ઢોસા ખાવા આવી જજો. અને આનું બધા ભેગા થઈને આનું કોઈ નો બધા એલા ભાઈ ઓલી શિવ તારા બિલ્ડિંગ જોઈ ને તમે હાયરા જેની બાજુમાં એલપી સવર્ણી સ્કૂલની બાજુમાં સામે છે મલ્હાર ઢોસા આવું ના પૂરી ગયો હાંજે વિશાલ નાટક છે બધા ઢોસા ખાવા. એટલે ઢોસા ખાવ ને હું તો ખાલી એમનું કહેતો તો મેં બધી એક વસ્તુ મળે આપણે હાંજે જવાનું નથી એટલે મને ક્યાં કઈ ખબર જ છે કીધું તું મિત્રો. જો ફરી ગયા આપણે હું તો જવાની સૌએ અને તમે બધા એ જો બિલાનું નામે સ્થળ નાખો. ચાલો તમે નામે બિલ ને ચાલો તમે નામે બિલ ને ચાલો તમે નામે બિલ ને હા બોલ તો આવી જજો મિત્રો મલ્હાર ઢોસા હાઉસ એલપી સવર્ણી સ્કૂલ શિવધરા હાઉસની સામે મોટા વરછા મલ્હાર ઢોસા હાઉસ Correct.